આગળના પ્રવચનનો વિષય છે કૃષ્ણનું જીવન સંગીત. અધ્યક્ષ ડૉક્ટર રમણભાઈ શાહ, ડૉક્ટર રામજીસિંહ, સજ્જનો અને સન્નારીઓ, એક પ્રોફેસર પોતાનું ભાષણ શરૂ કરી રહ્યા હતા અને પછી જ્યારે પૂરું થયું ત્યારે સામે બેઠેલા એક વિદ્યાર્થીને એણે પૂછ્યું કે મારા ભાષણમાં સમજ પડી તને? તો વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, તમે જ્યારે ભાષણ શરૂ કર્યું ત્યારે આઈ વોઝ કન્ફ્યુઝડ. મારું મન ગોટાળામાં હતું, પણ ભાષણ પૂરું થયા પછી મને લાગે છે કે આઈ એમ કન્ફ્યુઝડ એટ એ હાયર લેવલ. આજે કૃષ્ણના જીવન સંગીત પર હું બોલું છું ત્યારે કદાચ આવું બને તો નવાઈ નહીં, કારણ કે મારો અધિકાર ખૂબ મર્યાદિત છે. મૈસૂર પાસે શ્રીરંગથિટ્ટુ નામની એક જગ્યા છે. બર્ડ સેન્ચ્યુરી છે, પક્ષીઓનું ગણરાજ્ય છે. કાવેરી વૃક્ષોની વચ્ચેથી, ખડકોની વચ્ચેથી મજાની વહે છે અને સરોવર જેવી બની જાય છે. જોવા જેવી જગ્યા છે. હું જ્યારે મૈસૂર જાઉં છું ત્યારે આ પક્ષીઓનું ગણરાજ્ય જોવા જાઉં છું, કારણ કે માનવોના ગણરાજ્ય કરતાં પક્ષીઓનું ગણરાજ્ય વધારે શોભાયમાન છે મને લાગે છે. તો છેલ્લી વખતે જ્યારે ગયો ત્યારે ખડક ઉપર, પથ્થર ઉપર એક પક્ષી બેઠેલું હતું. એ ચીનથી આવે છે, દર વર્ષે આવે છે, નિયમિત આવે છે, હજારો માઇલની મુસાફરી કરીને આવે છે. ગાઈડે કહ્યું કે આ પક્ષીનું નામ છે સ્ટોન ફ્લાવર. આવું નામ મેં સાંભળ્યું નથી. પછી મેં એનું ગુજરાતી કર્યું, પાષાણ પંખી. એ પાષાણ પંખીને એવી ટેવ કે ખડક ઉપર લગભગ ધ્યાનસ્થ મુદ્રામાં કલાકો સુધી ઊભું રહે, અને તેથી એનું આ નામ પડ્યું, પાષાણ પંખી. એ પંખીને જોઈને મને વિચાર આવી ગયો તે કે આ પક્ષીના અસ્તિત્વમાં કુલ 3 બાબતો સમાયેલી છે. એક તો છે પાષાણતા, સ્ટોનનેસ. બીજું છે પુષ્પતા, ફ્લાવરનેસ. અને ત્રીજી છે પક્ષિતા, બર્ડનેસ. આપણા અસ્તિત્વનો વિચાર કરીએ તો પણ આપણને આપણા અસ્તિત્વમાં આ 3 બાબતો જણાશે: પાષાણતા, પુષ્પતા, પક્ષિતા. આપણું જે મટીરિયલ એક્ઝિસ્ટન્સ છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું જે એક્ઝિસ્ટન્સ છે, શેર બજારનું જે અસ્તિત્વ છે, ધનનું જે મહત્વ છે, દ્રવ્યનું મહત્વ છે, એ આપણી પાષાણતા છે, સ્ટોનનેસ છે. આપણું વ્યક્તિત્વ એને આપણે વિકસાવવા માંગીએ છીએ, એનું ફ્લાવરિંગ થાય એમ આપણે ઈચ્છીએ છીએ. આ આપણી પુષ્પતા છે. અબ્રાહમ મેસ્લો જેવા મનોવિજ્ઞાનીએ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન શબ્દ આપ્યો. આ માણસની પુષ્પતા છે. એક સારો કવિ કવિતા બનાવવા માટે ત્યારે એનો મહિલો રાજી થાય છે. આ એનું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન છે, આત્મસાર્થક્ય છે. પણ આપણા પુરાણોમાં હંમેશા આત્માને હંસ સાથે સરખાવવામાં આવ્યો છે. હંસલો નાનો ને પિંજર પડી થોરો છું. તો હંમેશા આ અવસ્થાઓ વટાવીને આખરે આપણી બર્ડનેસ, આપણી પક્ષિતા, આપણામાં રહેલું પંખી, આપણામાં રહેલું સૂક્ષ્મ તત્વ, એ તત્વની જ પ્રતિષ્ઠા કરવા માટે હંમેશા પક્ષીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ક્યાંક જમીનથી અદ્ધર થવાનું, ક્યાંક દ્રવ્યને બદલે બિન દ્રવ્ય, નોન મેટર, મેટરની જગ્યાએ એનો પણ મહિમા કરવાનું શીખવાની વાત એ પક્ષિતાની વાત છે. કૃષ્ણનું જીવન સંગીત એ વિષય પર હું જ્યારે બોલું છું ત્યારે મારા મનમાં અત્યારે થોડી મિનિટો માટે માત્ર 3જા તબક્કાની વાત ધ્યાનમાં છે, પક્ષિતાની વાત. આ ભૂમિકાને ધ્યાનમાં રાખીને થોડી વાતો કૃષ્ણ વિશે કરવા માંગુ છું. મને એમ લાગે છે કે કૃષ્ણ એ ગાય સંસ્કૃતિના ઉદ્ઘાટક હતા. કાવ કલ્ચર જેને કહેવામાં આવે છે. એમણે માખણનો મહિમા કર્યો, દહીંનો મહિમા કર્યો, માખણ લૂંટ્યું, ગાયની સેવા કરી. એક ગાય સંસ્કૃતિ, જે ગાય સંસ્કૃતિને કારણે શાકાહારની ભૂમિકા તૈયાર થઈ. જો ગાયને દોહવાની શોધ
4-5-10 સદી મોડી પડી હોત તો નિરામિષાહાર પણ એટલો જ મોડો પડ્યો હોત. ગાયને દોવાની શોધ સ્ત્રીઓએ કરી છે એવું નોંધાયું છે. અને તેથી અંગ્રેજીમાં જે ડોટર શબ્દ છે એ મૂળ સંસ્કૃત દુહિતર શબ્દ પરથી આવેલો છે. દોહનારી, ગાયને દોહનારી. આ ગાય સંસ્કૃતિ, ગાયને દોવાની શોધ એ ખૂબ મહત્વની શોધ હતી. એમાંથી એક સમાધાન માણસ જાતને પ્રાપ્ત થયું કે ગાયને મારવાની જરૂર નથી. ગાયનું જે સર્વોત્તમ છે એ સર્વોત્તમ જો આપણે લઈ શકીએ તો ગાયને મારવાની જરૂર નથી, ગોહત્યા કરવાની જરૂર નથી. અને ગાયને નિમિત્તે બીજા પ્રાણીઓ તરફની કરુણા પણ વહેતી થઈ. મહાત્મા ગાંધીએ ગાયને પોએમાં પીટી કહી. તો આ ગાય સંસ્કૃતિનું જે ઉદ્ઘાટન થયું એ કૃષ્ણે આ વાતનો મહિમા કર્યો. માખણ ચોર્યું, માટલી ફોડી, ગાયો ચરાવી અને ગોપાળ સંસ્કાર, એક કાઉબોય કલ્ચર. આ કાઉબોય શબ્દ વાપરું ત્યારે મારા મનમાં થોડું ખટકે છે, કારણ કે અમેરિકાનો જે કોલોરાડોનો કાઉબોય છે એ કાઉબોય હંમેશા ગન રાખે છે હાથમાં, અને હિન્દુસ્તાનનો જે ગોવાળીઓ છે તે વાંસળી રાખતો હોય છે. તો બંદૂક અને વાંસળીનો કોઈ સંગમ થઈ ન જાય એટલા માટે હું જરા ચેતીને ચાલું છું. આ વાંસળી એ ગાય સંસ્કૃતિનો એક મજાનું વાદ્ય છે, અને કૃષ્ણનું જીવન સંગીત વાંસળી દ્વારા રહેતું હોય છે. આ ગાય સંસ્કૃતિનું પ્રતીક વાંસળી. આજે કોઈ પણ ગામ જાઓ અને ગુવાળીઓ જ્યારે વાંસળી વગાડતા હોય, મેં એ વાંસળીઓ સાંભળી છે. ગુવાળીઓને જેને પૂછ્યું છે કે આને અંગે તને કોઈ ટ્રેનિંગ મળેલી કે વાંસળી વગાડવાની, તો કોઈ ગુવાળીઓ એવો નથી મળ્યો કે જેને કહ્યું હોય કે ફલાણા ક્લાસ જોઈન કર્યા હતા અને પછી મને વાંસળી આવડી. એને આવડી જ જાય છે. એનું જીવન સંગીત પોલી વાંસળીમાંથી, અહંકાર વિનાની પોલી વાંસળીમાંથી વહેવા માંડે છે આપોઆપ. આ જીવન સંગીતનો બીજો પણ એક મર્મ છે. હ્યુસ્ટન સ્મિથ નામનો મહાન વિજ્ઞાની જે આજે જીવે છે, એણે એક બહુ જ વિચારમાં નાખી દેવી વાત કરી. એણે એમ કહ્યું કે વાતમાં આપણે એવું કહીએ છીએ એ મેન ઇઝ એ રેશનલ એનિમલ. માણસ એ તર્કયુક્ત પ્રાણી છે, અને એમાં આપણે માનીએ છીએ કે આ માણસ એ રેશનલ એનિમલ એટલે તર્ક, લોજિક પર જીવી જનારું પ્રાણી છે. અને આ વાતને બહુ મહત્વ આપવામાં આવે છે. બુદ્ધિગમ્યતા એ માણસાઈનું લક્ષણ છે એમ કહેવામાં આવે છે. હ્યુસ્ટન સ્મિથ કહે છે કે આમાં ભૂલ થાય છે. એ મેન ઇઝ નોટ એ રેશનલ એનિમલ, એ મેન ઇઝ એ મ્યુઝિકલ એનિમલ. એમ કે છે કે રેશનલ શબ્દ મૂળે રેશિયો પરથી આવ્યો છે, અને તેમાં એનએલ લાગી ગયું છે. રેશનલ શબ્દનો એનું મૂળ રેશિયો શબ્દમાં છે, અને મ્યુઝિકમાં રેશિયોનું મહત્વ છે, પ્રમાણભાનનું મહત્વ છે, લયનું મહત્વ છે, તાલનું મહત્વ છે. અને પછી આગળ કહે છે કે મ્યુઝિકમાં લોજિક આવી જ જાય છે, પણ લોજિકમાં મ્યુઝિક આવતું નથી. તો કૃષ્ણનું જીવન સંગીત એમ જ્યારે હું કહું છું ત્યારે મારા મનમાં મ્યુઝિકનો આ ભાવ રહેલો છે. જાપાનનો કવિ બાશો એક સરસ હાઇકુમાં કહે છે, હાઇકુનો જન્મદાતા, એ કહે છે, બ્રેકિંગ ધી સાયલન્સ ઓફ એન એન્શિયન્ટ પોન્ડ, ધી ફ્રોગ જમ્પ્ડ ઇન્ટુ ધી વોટર એન્ડ ઇટર્નલ રેઝોનન્સ. ઇટર્નલ રેઝોનન્સ. રેઝોનન્સ શબ્દનો જો ડિક્શનરીમાં અર્થ તપાસીએ તો એક શબ્દ જડે છે, સિમ્પથેટિક વાઇબ્રેશન્સ. એનું નામ રેઝોનન્સ. તો તળાવની અંદર એક દેડકો કૂદે છે, અને પુરાણું તળાવ, કેટલા વર્ષોથી શાંત પડ્યો છે એવું તળાવ, એમાં એક દેડકો કૂદે છે. અવાજ નથી થતો, ઘોંઘાટ નથી થતો, વિશ્વ નિર્મિતિનો લય ખોરવાતો નથી, પણ એક ડીપ રેઝોનન્સ, એક પરમ લય એમાંથી પેદા થાય છે. દેડકો કૂદે તો પરમ લય પેદા થાય. માણસ કૂદ્યો તો શું પેદા થયું હોત તમે જાણો છો. ડોક્ટર સિંહે અણુબોમ્બની વાત કરી. કૃષ્ણ જો પાછા આવે અને અર્જુન પણ જો સાથે હોય તો હવે કૃષ્ણ અર્જુનને ગાંડી ઝાલવાની વિનંતી નહીં કરે. હવે કૃષ્ણ અર્જુનને કહે કે ગાંડી હેઠું મેલ, કારણ કે હવે ગાંડી ધારી પણ બચે એમ નથી. તમને જાણીને બહુ નવાઈ લાગશે, શોખ લાગશે કદાચ, કે પહેલો જે અણુબોમ્બ સર્જાયો ઓપનહાઇમરે સર્જ્યો, એ અણુબોમ્બનું સાંકેતિક નામ, એનો કોડ નેમ એ હતું લિટલ બોય. આ લિટલ બોયની પણ અપ્રતિષ્ઠા છે મારી દ્રષ્ટિએ. પછી
બીજો અણુબોમ્બ જે બન્યો એ અણુબોમ્બનું સાંકેતિક નામ હતું ફેટ મેન, જાડો માણસ, કારણ અણુબોમ્બ ફેટ થતો જ ગયો છે. અને ત્રીજા અણુબોમ્બનું નામ બહુ વિચિત્ર છે, ટ્રિનિટી. ટ્રિનિટી એ ત્રીજા અણુબોમ્બનું નામ હતું, જેમાં માણસોનો ખાત્મો ભૂલી જાય. આજે જો કૃષ્ણ પાછા આવે, કૃષ્ણ ગીત કહ્યું છે સંભવામી યુગે યુગે. આ સંભવમે યુગે યુગેનો ઘણું ખરો અર્થ એવો લેવામાં આવતો હોય છે કે હું જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે, બધા મુશ્કેલીમાં આવી પડે ત્યારે નવરો છું માટે આવી જ જાઉં છું. આ સંભવામી યુગે યુગેનો બહુ સ્થૂળ અર્થ છે. મારી દ્રષ્ટિએ સંભવામી યુગે યુગેનો ખરો અર્થ એ છે કે દરેક યુગે મારા સંદેશાના નવા અર્થકરણો નિર્માતા જ રહેશે, નવા નવા અર્થઘટનો પ્રાપ્ત થતા રહેશે અને ક્યારેય સંદેશો વાસી ન થાય, અને હું એ રીતે પુનર્જન્મ પ્રાપ્ત રહીશ. આ અર્થની જગ્યાએ હંમેશા ચીલાચાલુ ધર્મગુરુઓ જૂનો જ અર્થ લેતા હોય છે, કારણ કે એમની શ્રદ્ધા બાહ્યાચાર પર હોય છે. ગીતા એ કૃષ્ણનું જીવન સંગીત છે. આ જ ભવનમાંથી એક પુસ્તક બહાર પડ્યું છે જુઆન મસ્કારોનું, ધી સિમ્ફની ઓફ ગીતા. ગીતામાં જે શબ્દ માધુર્ય છે, જીવન માધુર્ય છે, એ કૃષ્ણના જીવનનું માધુર્ય છે. અને ગીતા એક એવો પહેલો ગ્રંથ છે કે જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મની સમન્વય ત્રિવેણી સર્જાઈ છે. એકલું જ્ઞાન, એકલી ભક્તિ, એકલું કર્મ જીવનમાં કંઈક ખૂટતું હોય એવી પ્રતીતિ કરાવે છે. જે ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ રચાયો છે, એ જ ગીતાના ઉદ્ગાતા એવા કૃષ્ણના જીવનમાં પણ આપણને આવો સમન્વય જોવા મળે છે. આ કૃષ્ણ, ગીતાના ઉદ્ગાતા, એ કૃષ્ણ યોગેશ્વર કૃષ્ણ છે. આ યોગેશ્વર કૃષ્ણ જ્ઞાની છે, ઉપદ્રષ્ટા છે, હનુમંતા છે. આ સાક્ષી ભાવે જગતને જોનારા કૃષ્ણ એ યોગેશ્વર કૃષ્ણ છે. જ્ઞાન યોગમાં પ્રતિષ્ઠિત એવા કૃષ્ણ એ યોગેશ્વર કૃષ્ણ છે. આ કૃષ્ણનું એક રૂપ છે. કર્મમાં પ્રતિષ્ઠિત એવા કૃષ્ણ જે એક બાજુ ગીતાનો ઉપદેશ આપી શકે છે, બીજી બાજુ કંસને મારી શકે છે, અર્જુનના સારથી બની શકે છે, ગાયોની સેવા કરી શકે છે, સુદર્શન ચક્ર ચલાવી શકે છે, ઘોડાઓના ઘા સાફ કરી શકે છે, એથી પતરાળી ઊંચકી શકે છે. આ કર્મની પ્રતિષ્ઠા પણ એટલી જ કૃષ્ણના જીવનમાં જોવા મળે છે આપણને. અને ત્રીજી ભક્તિની વાત કહીએ, જ્ઞાનનો સ્વભાવ છે સૂક્ષ્મને બાથમાં લેવાનો. જ્ઞાનને સંબંધ છે સૂક્ષ્મ સાથે, આકાશ સાથે, આકાશના વિસ્તાર સાથે, વ્યાપકતા સાથે, શૂન્યતા સાથે. કર્મનો સ્વભાવ છે સ્થૂળતાનું સામય્ય કરવાનો, રોકડું જે હોય એનું સામય્ય કરવાનો. આમ કર્મની શૂન્યતા અને જ્ઞાનની શૂન્યતા અને કર્મની સ્થૂળતા એ બંને વચ્ચે જો કોઈ સંબંધ ન સ્થપાય, બંને વચ્ચે જો કોઈ સમન્વય ન થાય તો ભારે પડી જાય. માટે ભક્તિની વિનાશ જરૂરી બને છે. આ ભક્તિનું કામ જ્ઞાન અને કર્મ જે મૂળે સ્વભાવે થોડાક થોડાક જુદા છે એનો સંગમ કરી આપવાનું છે. આ ભક્તિની પ્રતિષ્ઠા પણ કૃષ્ણના જીવનમાં ભારોભાર જોવા મળે છે. કૃષ્ણ વિદુરની ભાજી ખાઈ શકે છે. કૃષ્ણ સુદામાના તાંદુલને સ્વીકારી શકે છે, સુદામાને ભેટી શકે છે. કૃષ્ણ ગોપીઓ સાથે નાચી શકે છે. કૃષ્ણ કુબ્જાનો સ્વીકાર કરી શકે છે. અતિ તો કંસની દાસી પણ ચંદન લઈને જતી હતી અને કૃષ્ણને એકવાર જોયા અને કૃષ્ણ પ્રત્યે ભાવ જાગ્યો. કૃષ્ણ કુબ્જાનો પણ સ્વીકાર કરી શકે છે. ગોપીઓનો સ્વીકાર કરવાનું જરાક સહેલું છે, આપણને પણ ફાવે એવી વાત છે, પણ કુબ્જાનો સ્વીકાર આપણે કરી શકતા નથી. આ કૃષ્ણની જબરદસ્ત અનોખી ખૂબી છે. અને એ સાથે રાધાની ભક્તિ પણ સ્વીકારી શકે છે. રાધા એટલે કોણ? રાધા એટલે કૃષ્ણના શ્વાસની લિપિ ઉકેલી શકે તે રાધા. કૃષ્ણના ધબકારાનો લય પામે એ રાધા. અને કૃષ્ણના મૌનને પોતાના મૌન દ્વારા સમજે એ રાધા. બાકીની બધી બાધા. આ રાધાનું મહત્વ છે. તો રાધાના પદો ગાનારો આપણો સમાજ રાધાને સમજો છે ખરો? એ પણ સવાલ થાય છે. મીરાબાઈએ કૃષ્ણ પર બહુ મોટો આક્ષેપ મૂક્યો છે. માવાને માં દઈશમાં નામનું કાવ્ય લખ્યું છે. મીરાબાઈ પોતાની માને કહે છે કાવ્યમાં કે હે માં,
તું જેને પરણાવ્યું હોય તેને મને પરણાવજે, પણ પેલા કૃષ્ણ સાથે પરણાવીશ નહીં, મહવાને માં દઈશમાં. કારણ શું? કે બિલકુલ ઇન્કન્સિસ્ટન્ટ માણસ છે. આવો ઇન્કન્સિસ્ટન્ટ માણસ બીજો કોઈ નથી. કે છે નાનકડો નખ જેટલો એનો ઢોલિયો ધરણી ન માય. નાનકડો નખ જેટલો, ઘડીકમાં નાનો અને ઘડીકમાં એનો ઢોલિયો ધરણી ન માય. કઠોપનિષદમાં કહ્યું છે અણો રણિયાન મહતો મહિયાન. તો કૃષ્ણનું જે સ્વરૂપ છે અણુથી પણ નાનું અને બૃહદ કરતા પણ વધારે બૃહદ. આ કૃષ્ણની રાસલીલા બહુ ગોટાળા થયા છે. જે સમાજમાં દમન પુષ્કળ હોય એ સમાજ કૃષ્ણને નામે ચાપુ ચપટી છૂટછાટ લઈ લેતો હોય છે. તે આ રાસલીલા કૃષ્ણને નામે ચડાવીને પોતે જે છૂટછાટો લેવા માંગતો હોય, આ રાસલીલા સ્થૂળ રાસલીલા છે. પણ જગતમાં બ્રહ્માંડમાં બે કક્ષાએ રાસલીલા ચાલી રહી છે. એક છે મેક્રો લેવલ પર ચાલનારી રાસલીલા, બૃહદ કક્ષાએ ચાલતી રાસલીલા. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, અને સૂર્ય, પૃથ્વી, ચંદ્ર કોઈક નિહારિકાની આસપાસ ગરબે ઘૂમે છે, અને એ નિહારિકાનું આખું ટોળું ને એના બધા ફરજંદો બીજી કોઈક ગેલેક્સીની આસપાસ ફરે છે. એ ગેલેક્સી પણ પાછી કોઈકની આસપાસ ફરે છે. કોઈ અંત નથી. બ્રહ્માંડમાં સતત રાસલીલા થતી રહે છે. આ બૃહદ કક્ષાએ ચાલતી, મેક્રો લેવલ પર ચાલતી રાસલીલા એ કૃષ્ણની રાસલીલા છે. એ જ રીતે માઇક્રો લેવલ પર સૂક્ષ્મ કક્ષાએ પણ રાસલીલા ચાલે છે, અણુ કક્ષાએ પણ રાસલીલા ચાલે છે. ધી ઓર્બિટિંગ ઇલેક્ટ્રોન્સ એ કૃષ્ણની રાસલીલા છે. ન્યુક્લિયસની આજુબાજુ ગરબે ઘૂમતા, રાસ રમતા ઇલેક્ટ્રોન્સ એ પણ કૃષ્ણની રાસલીલા છે. આ રાસલીલા એનો સૂક્ષ્મ અને બૃહદ એવો એક અર્થ છે જે કૃષ્ણ તત્વનો પરિચય કરાવે એવો અર્થ છે. આ કૃષ્ણ એના ઘણા સ્વરૂપો છે. એકવાર અર્જુનને મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી અર્જુનને એવી ઈચ્છા જાગી કે ફરીથી ગીતા સાંભળવી છે. વંશ મૂળની ટેવ બહુ જૂની છે. તો અર્જુન કૃષ્ણને કહે છે કે મારે ફરીથી તમારી ગીતા સાંભળવી છે. ઘણા દિવસો થઈ ગયા, ઘણા વર્ષો થઈ ગયા, મારે સાંભળવી છે. તો કૃષ્ણ કહે છે કે હું તને ગીતા નહીં સંભળાવી શકું, કારણ કે એક પરમ યોગારૂઢ અવસ્થામાં મેં તને ગીતા કહી હતી. એવી અવસ્થા ફરીથી આવવી મુશ્કેલ છે. કૃષ્ણાવતારના જીવનકાળ દરમિયાન જે ઊંચામાં ઊંચી છલાંગ એ અવતાર કૃત્ય દરમિયાન મારવામાં આવી, તેમાંથી ગીતાનો જન્મ થયો છે. આ ગીતા વ્યાસે લખી છે. વ્યાસ શબ્દ પણ સૌંદર્યથી મંડિત છે. વ્યાસનો અર્થ થાય છે ડાયામીટર. વર્તુળમાં મોટામાં મોટી કોઈ રેખા પસાર થઈ શકતી હોય તો તે ડાયામીટરની છે. બાકીની બધી રેખાઓને કોર્ડ કહેવામાં આવે છે, જ્યા કહેવામાં આવે છે. બાકીની બધી રેખાઓ વર્તુળને ભેદે છે તો પણ વ્યાસ જેટલી, ડાયામીટર જેટલી મોટી હોઈ શકતી નથી. આ વ્યાસ, એ વ્યાસ જીવનને આરપાર એવી રીતે પસાર થઈ ગયા છે કે જીવનનો વધારે વધારે ખ્યાલ વ્યાસને છે. માટે કહેવામાં આવે છે કે મહાભારતમાં નથી તો બીજે ક્યાંય નથી. આ મહાભારતમાં બધું જ છે. આ વ્યાસનું જે જીવન દર્શન છે એ વ્યાસ શબ્દ બહુ જ મહાન શબ્દ છે. અને વ્યાસની ખૂબી એટલી જ નથી કે વર્તુળના મોટામાં મોટા ભાગને વેધીને કટ એક્રોસ કરીને બીજી બાજુ નીકળી જાય છે. વ્યાસની ખૂબી એ છે કે જીવનના કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણે જીવનમાંથી તો પસાર થઈએ છીએ પણ કેન્દ્ર ચૂકી જઈએ છીએ, અને આ કેન્દ્ર તે જ કૃષ્ણ, કૃષ્ણ તત્વ. દેહધારી કૃષ્ણ નહીં, કૃષ્ણ તત્વ. આ કૃષ્ણની રાસલીલાના ઘણા ચિત્રો જોવા મળે છે આપણને. એ ચિત્રોમાં તમે જોયું હશે, મેં એક વાત શોધી કાઢી છે. એ ચિત્રોમાં તમે જોયું હશે કે હંમેશા કૃષ્ણ કોઈ દિવસ રાસમાં તાળીઓ પાડતા, ગરબે ઘૂમતા જોવા નથી મળતા. હંમેશા કૃષ્ણ વચ્ચે કેન્દ્રમાં ઊભા હોય છે, સાક્ષી ભાવે ઊભા હોય છે અને વાંસળી વગાડતા હોય છે. આ કૃષ્ણનું જીવન એક અનોખું જીવન હતું, એક ક્રાંતિકારીનું જીવન હતું. એક જીવનને બાથમાં લેવાનો, પૂરેપૂરા જીવનને એની સમગ્રતા સાથે બાથમાં લેવાનો પ્રયત્ન હતો, અને તેથી એમને પૂર્ણાવતાર કહેવામાં આવે છે. આ પૂર્ણાવતાર કૃષ્ણ, ગીતા એ એમના જીવનનું સૌથી મધુરું પુષ્પ. જુવાન મસ્કરો તો કહે છે એના પુસ્તકમાં કે જો બીથોવન તે કાળે જીવતો હોત
અને કૃષ્ણની ગીતાને જો પોતાની સિમ્પથી અર્પણ કરી હોત તો ગીતાની સિમ્ફની કેટલી મહાન થઈ હોત. આ બીથોવન એક દિવસ વિયેના શહેરમાંથી પસાર થતો હતો. મોહલ્લામાંથી પસાર થતો હતો ત્યારે એક ઘરમાંથી પિયાનોના સૂર સંભળાયા અને એના પગ એ ઘરની અંદર વળ્યા. ઘરની અંદર જઈને જોયું તો એક નાની બાળકી કોઈ તર્જ બેસાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી. બીથોવન એ ઘરમાં દાખલ થાય છે, એ બાળકીને ખોળામાં લે છે અને ખોળામાં લઈને પેલી તર્જ, સંગીતની તર્જ પૂરી કરી આપે છે. આ ગીતા માત્ર હિન્દુઓનો કે હિન્દુસ્તાનનો ગ્રંથ નથી. કૃષ્ણની સાહજિકતા એમાં વ્યક્ત થાય છે. 18મા અધ્યાયમાં કૃષ્ણ કહે છે, સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. આ સાહજિકતાનો જે સ્વીકાર છે કૃષ્ણના જીવનમાં, એ સાહજિકતામાંથી જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ બહાર પડે છે. તમને કદાચ આનંદ થશે જાણીને કે ગીતાના ભક્તોમાં દેશ દેશાવરના લોકો હતા. વોરન હેસ્ટિંગ્સ ગીતાનો પરમ ભક્ત હતો. ઔરંગઝેબનો પૌત્ર દારા એને ગીતાનો અનુવાદ કરવા માટે ભારે પ્રયત્ન કરેલા. આ ગીતા ઇમર્સનને પણ ખૂબ મીઠી લાગેલી. થોરો ગીતા લઈને નાચતો હતો. આ જ ગીતા આલ્ડસ હક્સલીને પણ ખૂબ ગમેલી અને જેણે અણુબોમ્બનું સર્જન કર્યું સેકન્ડ વર્લ્ડ વોરમાં, એ ઓપનહાઈમર જ્યારે 6મી ઓગસ્ટે પહેલો અણુબોમ્બ હિરોશીમા પર ઝીકાયો ત્યારે એને ગીતાના શ્લોક એના મોંમાંથી નીકળી ગયો હતો, કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો. આ વકરેલો કાળ છું. તો આ ગીતા એ ભારતીય સંસ્કૃતિનો એક મહાગ્રંથ છે. અને કમનસીબી એ છે કે જે લોકો ગીતા વાંચવાની શરૂઆત કરે છે એ લોકો એમ વિચારતા હોય છે કે પાછલી ઉંમરે વાંચીશું. આ પાછલી ઉંમરે વાંચવાનો ગ્રંથ નથી. કૃષ્ણ પાછલી ઉંમરે સમજવાનો મહાપુરુષ નથી. કૃષ્ણ કદી ઘરડા થયા જ નથી. ઘરડા શબ્દની વ્યાખ્યા મારી જરા જુદી છે. જે ગરડમાં ચાલે તે ઘરડો. કૃષ્ણ કદી ગરડમાં ચાલ્યા નથી. એમના જીવનમાં પ્રત્યેક પગલે ક્રાંતિનું તત્વ આપણને જોવા મળે છે. આ કૃષ્ણ જ્યારે ગીતાનો ઉપદેશ આપે છે ત્યારે એ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મની સરવાણી વહેતી જોવા મળે છે. એકલું જ્ઞાન, એકલી ભક્તિ, એકલો કર્મ, આને બદલે જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ. આ ગીતા જેને માટે હિન્દુઓ ખૂબ ગર્વ લે છે, એ લોકોને પૂછીએ જઈને કે કોઈ વખત એનું પહેલું પાનું પણ વાંચ્યું છે ખરું? તેનો જવાબ જડશે નહીં. પહેલા જ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ રજૂ થાય છે. આ અર્જુન વિષાદ યોગને માટે આજે પૂરેપૂરી ભૂમિકા તૈયાર છે. અણુબોમ્બ જો પડે તો એક પણ માણસ બચે એમ નથી. એમ કહેવાય છે કે પ્રત્યેક સેકન્ડમાં એટલા માણસો નાશ પામશે જેટલા કુલ સેકન્ડ વર્લ્ડ વોરમાં નાશ પામ્યા હતા. આ કૃષ્ણનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ માત્ર શબ્દોમાં પૂરી શકાય એવું અસ્તિત્વ નથી. જે વિશ્વ નિર્મિતિ છે, કોસ્મોસ છે, એનું જે ગુંજન આ બ્રહ્માંડમાં ચાલી રહ્યું છે, આ ગુંજન, એનો જે લય છે એ કૃષ્ણ તત્વનો લય છે. આપણા અસ્તિત્વમાં એક પ્રકારનો લય જોવા મળે છે. મને ઘણીવાર એવો વિચાર આવે છે, કાલે મલાડ ગયો હતો તો મલાડ જતા સુધીમાં ટેક્સીવાળો જે રીતે ટેક્સી હાંકતો હતો તે રીતે ઓછામાં ઓછા 150 માણસોને બચાવી લીધા. ઓછામાં ઓછા 150 માણસોને બચાવી લીધા. પાછા ફરતા બીજા 150 માણસોને અમે બચાવીને આવ્યા અને ઓછામાં ઓછી 1000 વખત અમે પોતે બચી ગયા. આટલું થયા પછી મલાડ પહોંચાય છે. મલાડથી અહીંયા આવનારને ખ્યાલ પણ નથી આવતો કે ઓછામાં ઓછી 150 વખત પોતે બચી ગયો. એને માટે વિષ્ણુ સહસ્ત્ર નામમાં શબ્દ વપરાયો, અનુકૂલ શતાવર્ત. સેંકડોના સેંકડો વખત આપણને અનુકૂળ થનારો એવો ભગવાન. આ કૃષ્ણ અહિંસાના પૂજારી નહોતા, કારણ કે એમનો જે કાળ હતો એ કાળમાં અહિંસાની આટલી ઉત્ક્રાંતિ થઈ નહોતી. લગભગ 1000 વર્ષ પછી મહાવીર સ્વામી આવે છે અને અહિંસાની જે પ્રતિષ્ઠાપના કરે છે
તેવું કૃષ્ણના જીવનમાં જડતું નથી. કારણ કે દરેક વસ્તુને એની ઉત્ક્રાંતિનો કાળ હોય છે. કૃષ્ણ યુદ્ધ માટે અર્જુનને પ્રેરે છે. હમણાં અમેરિકામાં સોલ્ટ લેક સિટીની અંદર મોર્મન ચર્ચમાં કૃષ્ણ પર બોલવાનું થયું. તો મને એક સવાલ ત્યાંના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજિયસ સ્ટડીઝ એ લોકોએ પૂછ્યો કે કૃષ્ણ જો ભગવાન હતા અથવા તો યુગ પુરુષ હતા તો લાખો માણસોની કતલ થાય એવું કામ અર્જુનને કરવા માટે શા માટે તૈયાર કર્યો? બહુ મોટો સવાલ છે. મારાથી આવડ્યો એટલો જવાબ મેં આપ્યો અને સદનસીબે એમને સંતોષ થયો. એ જવાબ કંઈક આવો હતો. મેં એમને એમ કહ્યું કે અર્જુનને યુદ્ધ સુધી લઈ જવામાં અર્જુન કૃષ્ણને વિનંતી કરે છે, સેનયોર ઉભયોર મધ્યે મને લઈ જાઓ, બે સેનાઓની વચાળે મને લઈ જાઓ. તે પહેલા વિષ્ટિના બધા પ્રયત્નો થઈ ચૂક્યા છે, શંખનાદ થઈ ચૂક્યો છે, પાંચજન્ય ફૂંકાઈ ચૂક્યો છે. આ બધું થઈ ગયા પછી, બરાબર વચ્ચે ગયા પછી અર્જુન જ્યારે નજર નાખે છે ત્યારે સામે સ્વજનોને જોઈને જ હૃદય દૌર્બલ્યથી પીડાતો થઈ જાય છે. કોઈ એક મૂર્તિઓ હોય, બધી રીતે તૈયાર થઈ જાય, વરઘોડો નીકળી જાય, પોંખાઈ જાય, માયરા પર પહોંચી જાય અને પછી કહે કે હવે મને એમ લાગે છે કે આ સંસાર આસાર છે, તો એની સાથે જનારાઓ ખીજવાઈ જાય. કૃષ્ણે ઇનિશિયેટિવ નથી લીધો. વિષ્ટિ કરવા જવાનું કહ્યું ત્યારે વિષ્ટિ કરવા ગયા, દુર્યોધનના ગેસ્ટ હાઉસમાં રહ્યા, વિદુરની ભાજી ખાધી. બધા પ્રયત્નો થઈ ગયા પછી યુદ્ધ આવી પડ્યું છે ત્યારે સ્વધર્મને કારણે પણ અર્જુનને કૃષ્ણ ઉપદેશ જુદો આપે છે. અહિંસા શબ્દ ગીતામાં 4 વખત વપરાયો છે, કુલ 4 વખત. મહાભારતનું કેન્દ્ર બિંદુ અહિંસા નથી. અહિંસા પરમો ધર્મ સૂત્ર છે એમાં, પણ અહિંસાની ખરી પ્રતિષ્ઠા મહાભારતમાં સ્થપાઈ નથી. અહિંસા તો હિંસાની વચ્ચે ઘેરાઈને થથરતી ઊભી છે. આ મહાભારત કાળની સ્થિતિ છે, કાળની મર્યાદા છે. કૃષ્ણ અર્જુનને યુદ્ધનો ઉપદેશ આપે છે તે સ્વધર્મ છે માટે. જો અર્જુનનું તે વખતનું કર્તવ્ય બેસીને રોટલી દાળ ભાત શાક ખાવાનું હોત તો કૃષ્ણ એને તે વખતે રોટલી દાળ ભાત શાક ખાવું એ સ્વધર્મ છે એવું કહ્યું હોત. સ્વધર્મ એટલે સહજ ધર્મ. આ સાહજિકતાનું બહુમાન કૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે આપણને જોવા મળે છે. આ સાહજિકતા નો હવાલો આપીને મેં એક દાખલો આપ્યો અને એમ કહ્યું કે એક ન્યાયાધીશ છે. એ ન્યાયાધીશ ફરજના ભાગરૂપે કેટલાય લોકોને ફાંસીની સજા ફરમાવે છે. એ ન્યાયાધીશ એની તાતસ્થતાની વૃત્તિ માટે જાણીતો છે. એ ન્યાયાધીશ કોઈનો પક્ષ લેતો નથી અને ગુનેગારને ન્યાય બુદ્ધિ પ્રમાણે સજા કરે છે. એ ન્યાયાધીશે કેટલાય માણસોને દેહાંતદંડિત સજા ફરમાવી. ત્યાર પછી એક દિવસ એવું બન્યું કે કોઈકનું ખૂન કરીને એનો પોતાનો સગો દીકરો પિંજરામાં આવીને ઉભો રહે છે. જ્યારે દીકરાને જુએ છે ત્યારે ન્યાયાધીશના મનમાં ઘણા તર્ક વિતર્કો ચાલે છે. એને એમ થાય છે કે આ દેહાંત દંડ જેવી અમાનુષી સજા બીજી હોઈ ન શકે. જે જીવ પેદા નથી કરી શકતો તેને જીવ લેવાનો કોઈ અધિકાર નથી. અને એ વિચારે ચડી જાય છે અને શાસ્ત્ર રચવા માંડે છે કે દેહાંત દંડ એ બિલકુલ અમાનવીય પ્રથા છે, એ બંધ થવી જોઈએ. આપણે જો પૂછીએ તો ન્યાયાધીશ જે દેહાંત દંડની સજાની વિરુદ્ધ વિચારે છે એની પાછળ પૂરેપૂરી શુદ્ધ ન્યાય બુદ્ધિ રહેલી છે, શુદ્ધ સ્વધર્મ રહેલો છે કે પોતાના દીકરા પ્રત્યેનો મોહ રહેલો છે. ગાંધીજીએ કહ્યું છે મોહ નિરસન એ ગીતાનું કર્તવ્ય છે, ગીતાનો ઉદ્દેશ છે મોહ નિરસન. અને તેથી ગાંધીજીએ ગીતાને નામ આપ્યું અનાસક્તિ યોગ. અસંગનું મહત્વ છે. આ ગીતામાં અર્જુનને કૃષ્ણ લડવાનું કહે છે કારણ કે અર્જુનનો સ્થાયી ભાવ અહિંસા નહોતો. અર્જુન વીર હતો, મહાવીર નહોતો. વીર અને મહાવીરમાં તફાવત છે. વીરને પોતાની વીરતા બતાવવા માટે બીજાની જરૂર પડે છે કારણ કે એ વિજય ઝંખે છે. અર્જુનની અંદરની ઝંખના વિજયની હતી, ક્ષત્રિયની અંદરની ઝંખના વિજયની હોય છે, એ વીર હોય છે. વીર શબ્દની એક મર્યાદા છે. વિજય માટે પારકો માણસ જરૂરી છે. કોઈ પણ વિજય ત્યાં સુધી સંભવી શકતો નથી જ્યાં સુધી અધર પાર્ટી, અધર આર્મી, અધર પર્સન, અધર ઇન્સ્ટિટ્યુશન ન હોય, અધરનેસ ન હોય ત્યાં સુધી સામાન્ય માણસનો વિજય ટકી શકતો નથી. વિજય પણ પરાજયનો ઓશિયાળો.
હું વિજય પામું એનો અર્થ છે કે ક્યાંક કોઈક પરાજય પામ્યું. હું પહેલો નંબર લાવું એનો અર્થ છે કે ક્યાંક કોઈ પહેલો નંબર ચૂકી ગયો. હિન્દુસ્તાનમાં મને જો નોકરી મળે તો એનો અર્થ છે કે કેટલાય લોકો નોકરી વગરના થયા, એને નહીં મળી. આ વિજય શબ્દ સાથે પારકો, અવર શબ્દ, અવરપણું, અધરનેસ જોડાઈ ગયા છે. જે અર્જુનનો માર્ગ હતો એ શત્રુઘ્ન માર્ગ હતો, શત્રુને હણવાનો માર્ગ હતો. મહાવીરે વિજય શબ્દની કેમિસ્ટ્રી બદલી નાખી. મહાવીરે એક બહુ મોટો જાદુ કર્યો. એણે એમ કહ્યું કે વિજયમાંથી પારકાપણાની વાત જ ઉડાવી દીધી. પારકો માણસ, બીજો માણસ, અધર પર્સન ખલાસ કરી નાખ્યો. સાર્ત્રે કહ્યું ધી અધર પર્સન ઇઝ હેલ, બીજો માણસ નર્ક છે. મહાવીરે વિજય શબ્દને પરાજયના ઓશિયાળાપણામાંથી છોડવ્યો અને તેથી મહાવીર કહેવાયા. કારણ કે જીતવી જાતને સારી, અન્યને જીતવા થકી, એ વાત જૈન ધર્મની આધારશિલા બની. મારે વિજય પ્રાપ્ત કરવાનો છે મારા ઉપર, હરીફાઈ કરવાની છે મારા દુર્ગુણો સાથે, કરવાના છે સામે લડાઈ માંડવાની છે મારી સામે. બીજો માણસ એને માટે અનિવાર્ય નથી. આ જે ખૂબી, એ ખૂબી મહાભારત કાળમાં પ્રગટ થઈ નહોતી. એ ખૂબીને પણ એનો સમય હોય છે. અને લગભગ 1000 વર્ષ વીતી ગયા પછી મહાવીરના અસ્તિત્વ રૂપે એ ખૂબીનું પ્રકટીકરણ થયું, પ્રફુલ્લન થયું. આ કૃષ્ણના જીવનની જે વાતો છે એ વાતોનો કોઈ પાર નથી. પણ મને ઘણીવાર એવો વિચાર આવે છે કે આજના યુવાનને જે કૃષ્ણની અપીલ છે એ અપીલ બહુ મોટી છે. કારણ કે કૃષ્ણ તે કાળમાં એક એવા અવતાર હતા, અને અવતાર શબ્દની વ્યાખ્યા પણ મારી જુદી છે. ગાંધીજીએ પોતાના અનાસક્તિ યોગ નામના પુસ્તકમાં એમ કહ્યું છે, દેહધારી પુરુષ વિશેષ એટલે અવતાર. દેહધારી પુરુષ વિશેષ એટલે અવતાર. અત્યારે હું અવતાર એટલે ઉપરથી ટપકી પડેલો અવતાર નથી. જે સાહજિકતા એ સમાજમાં ખતમ થઈ હતી યજ્ઞને નામે, ક્રિયાકાંડને નામે, એની સામે કૃષ્ણે સાહજિકતાની પ્રતિષ્ઠાપના કરી. અને કોઈ અવતારે સ્ત્રીઓનો આટલો સહજ સ્વીકાર કર્યો નથી. તે પહેલા સ્ત્રીઓ સાથે મન મૂકીને નાચવાનું કૃષ્ણ માટે જ શક્ય છે. સ્ત્રીઓના અસ્તિત્વનો સ્વીકાર પણ હિન્દુ ધર્મના તે કાળના મહામાનવોએ કર્યો નહોતો. સ્ત્રીઓને વેદ ઉપનિષદ વાંચવાની છૂટ નહોતી. એમને તો માત્ર પુરાણો વાંચવાના અને શ્રદ્ધા કેળવવાની. આ સ્થિતિમાં સ્ત્રીઓના અસ્તિત્વનો સ્વીકાર, કોઈ યોગેશ્વરને તમે મન મૂકીને નાચતા જોયા છે? કોઈ યોગેશ્વર પોતાની ડિગ્નિટી છોડીને નાચી શકે ખરો? કૃષ્ણના જીવનમાં નૃત્ય પ્રગટ થયું. કમનસીબી એ છે કે આજે કોલેસ્ટેરોલ વધતું જાય છે અને નૃત્ય ઘટતું જાય છે. નૃત્ય એની અંદર જે લય રહેલો છે એ લય આપણા કોલેસ્ટેરોલને સખણું રાખે એવી શક્તિ ધરાવે છે. કૃષ્ણની ભૂમિમાંથી પણ આજે નવરાત્રિ બાદ કરતા નૃત્ય અદ્રશ્ય થતું જાય છે. રોક એન્ડ રોલ વધતું જાય છે. લયને નામે એ પણ વધતું હોય તો વાંધો નથી. કૃષ્ણના જીવનમાં જે સાહજિકતા પ્રગટી, એમના દુન્યવી સ્વરૂપોમાં એ માખણચોર કહેવાયા, રણછોડ કહેવાયા, ગોવર્ધનધારી કહેવાયા, ગિરધારી કહેવાયા, અને ઘણા ઘણા નામો મળ્યા એમને. એ એમના સ્થૂળ શરીરના અનેક લીલાના રૂપો છે. પરંતુ જે કૃષ્ણ તત્વ છે, જેને હું કોસ્મોસ કહું છું, વિશ્વ નિર્મિતિ કહું છું, એ નિર્મિતિનો લય કૃષ્ણના જીવનમાં પળે પળે પ્રગટ થતો જોવા મળે છે. ઘણીવાર મને એવો વિચાર આવ્યો છે, કૃષ્ણ અને રામના અવતાર કૃત્યો વચ્ચે કોઈ તફાવત હોય તો શું આપી શકાય? આ સવાલનો જવાબ આપવાનો મારો અધિકાર મર્યાદિત છે. મોરારી બાપુ અહીંયા આવવાના છે, કદાચ એમની પાસેથી વધારે સારો જવાબ મળી શકે. પણ મને જે જવાબ સૂજે છે તે આ છે. જવાબ એ કે રામ મર્યાદા પુરુષોત્તમ હતા, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા. મર્યાદા પુરુષોત્તમની ખૂબી એને પણ હું ખૂબી ગણું છું કે એક સિદ્ધાંત પહેલો હોય છે અને એની પાછળ પાછળ માણસ ચાલતો હોય છે. સિદ્ધાંત માણસને દોરે એ રામના અવતાર કૃત્યની વિશિષ્ટતા. માણસ જે કંઈ કરે તે સિદ્ધાંત બની જાય એ કૃષ્ણના અવતાર કૃત્યની વિશિષ્ટતા છે, અને તે સાહજિકતાની પ્રતિષ્ઠાપના છે. મને ઘણીવાર એવું લાગ્યું છે કે કન્ફ્યુશિયસ એને ઔચિત્ય પર ભારે શ્રદ્ધા છે, લાઓઝુને અસ્તિત્વ પર ભારે શ્રદ્ધા છે. ઔચિત્યનો ચાઇનીઝ શબ્દ છે લી,
LI એટલે ઔચિત્ય. બેસવું હોય તો કેમ બેસવું એના કન્ફ્યુઝન નિયમો બનાવ્યા છે. તમે જો વડીલ બેઠા હોય તો ખુરશી પર લગભગ અદુકડા થઈને બેસવું પડે, એવો આજે પણ કન્ફ્યુઝન નામે ચીનમાં રિવાજ છે. ચીનના રાજાઓનું ફર્નિચર આજે પણ અગવડયુક્ત છે, રોઝવુડ ફર્નિચર. એમાં સગવડપૂર્વક બેસી શકાય જ નહીં, કારણ કે મેનર્સ જાળવવાનો સવાલ છે, ઔચિત્ય જાળવવાનો સવાલ છે, વિવેક જાળવવાનો સવાલ છે. આ ઔચિત્યની પ્રતિષ્ઠાપના અને ઔચિત્ય અનુસાર વર્તન એ રામના જીવનની ખૂબી છે, કન્ફ્યુશિયસના જીવનની ખૂબી છે, મહાવીરના જીવનની ખૂબી છે, પાયથોગોરસના જીવનની ખૂબી છે. આ રામ પરંપરામાં જે મહામાનવો થયા તે લોકો ઔચિત્ય પર ભાર મૂકે છે. કૃષ્ણ પરંપરામાં જે લોકો થયા એ કૃષ્ણ પરંપરાના લોકો સાહજિકતા પર ભાર મૂકે છે, અને સાહજિક રીતે જે થાય એમાંથી લય પ્રગટે, એ લય નિયમ બની જાય તો બની જાય. લાઓઝુ કન્ફ્યુશિયસના નિયમોનો પ્રચાર કરી શકતો નથી, સ્વીકારી શકતો નથી. લાઓઝુ કુદરતના તાઓના કોઈ નિયમ પ્રમાણે ચાલે છે અને એ નિયમ બની રહે છે. કૃષ્ણ એક પત્ની, એક વચન, એક બાણ એવો નિયમ લઈને ચાલતા નથી, એવું વ્રત નથી લેતા. એ જીવે છે એવી રીતે કે જેમાંથી જેને જે જડવાનું હોય તે જડી જાય. આ કૃષ્ણની એક અનોખી ખૂબી છે. 18મા અધ્યાયમાં તેથી વારંવાર કહે છે, સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. આ સાહજિકતાની પ્રતિષ્ઠા મકરંદભાઈ હોય તો કે સહજને કિનારે, આ સહજને કિનારે ચાલવાની વાત. બ્રહ્મચર્યનું વ્રત નહીં, પણ જીવન જ એવું ગોઠવાઈ જાય, જીવનનો લય એવો ગોઠવાઈ જાય કે એમાંથી બ્રહ્મચર્ય આપોઆપ પ્રગટ થાય. પોતાની વૃત્તિઓ સાથે સતત લડવાની વાત નહીં, પણ જીવનમાં એટલી સ્વસ્થતા પ્રાપ્ત થાય કે વૃત્તિઓ આપોઆપ શાંત પડે અને સખણી રહે. અને એને કારણે એક દંભવિહીન સમાજની જરૂર પડતી હોય છે. હિન્દુસ્તાન જો કોઈ વસ્તુની નિકાસ કરી શકે એમ હોય તો તે હિપોક્રસીની. પણ કમનસીબી એ છે કે બીજો કોઈ દેશ હિપોક્રસીની આયાત કરવા માટે તૈયાર નથી. આપણે એક્સપોર્ટ કરવા માટે તૈયાર છીએ, એક્સપોર્ટ ક્વોલિટીનો દંભ મોકલવા માટે તૈયાર છીએ, પણ બીજો કોઈ દેશ લેવા તૈયાર નથી. આજે જો કૃષ્ણને ફરીથી જન્મ લેવો હોય તો હિન્દુસ્તાન જેવી પ્રતિકૂળ ભૂમિ બીજી હોઈ ન શકે, એટલો દંભ આ દેશમાં છે. પૂરેપૂરો વ્યભિચારી માણસ પણ અહીંયા બ્રહ્મચર્ય પર વ્યાખ્યાન આપી શકે છે. અમારા સુરતમાં હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા અને એને કહ્યું કે આ સુરતમાં જે ખાદીધારી નેતાઓ છે એ બધા દારૂ પીએ છે. તો મેં એમને કહ્યું કે તમારી વાત સદંતર ખોટી છે. એમને આંચકો લાગ્યો. મેં કહ્યું તમે બહુ ખોટું કહો છો. જે ખાદીધારીઓ છે તે દારૂ પીએ છે એમ નહીં કહો, જે દારૂડિયા છે તેને ખાદી ધારણ કરી છે એમ કહો. આટલો ફેર છે બે વાતનો. તો ગાંધીજીના નામે પણ જે દંભ ચલાવ્યો છે આપણે, દંભમાં માસ્ટરપીસ, બીજો નેક્સ્ટ ટુ નન, બીજા કોઈ દેશમાં આટલો દંભ નથી. જે દેશમાં આટલો દંભ ફેલાયો હોય એ દેશમાં કૃષ્ણ જન્મ લેવાની ઉતાવળ કરે એવા ભોળા નથી. નિરાંત રાખજો. અને આજે જો એ આવે એ માણસની એનો સમાજવાદ તો જુઓ. વિનોબાએ જીવન દ્રષ્ટિ નામનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તક અત્યારે તો અપ્રાપ્ય છે લગભગ. જીવન દ્રષ્ટિ હું જન્મ્યો તે પહેલા 15 વર્ષ પહેલા લખાયેલું પુસ્તક છે. તમે કલ્પના કરી શકો છો. મને નિબંધ લખવાની પ્રેરણા પણ જીવન દ્રષ્ટિમાંથી મળેલી એવું મને યાદ છે. એમાં જે નિબંધો લખાયા છે, વિનોબાએ જે લખ્યા છે, અદ્ભુત છે. એમાં કૃષ્ણ પર 2 ચેપ્ટર્સ છે. એમાં વિનોબા કહે છે કે આ કેવો માણસ છે, એટલો સમાજવાદી ભગવાન છે કે સુદામાના તાંદુલ ખાઈ શકે છે નિરાંતથી. કોઈ સ્ટેટસનો સવાલ નથી, રાજા છે છતાં પણ. જ્ઞાન કક્ષાએ કૃષ્ણ યોગેશ્વર છે, કર્મ કક્ષાએ એ રાજેશ્વર છે, અને ભક્તિની કક્ષાએ એ રસેશ્વર છે. આ કૃષ્ણના 3 સ્વરૂપો, યોગેશ્વર, રાજેશ્વર અને રસેશ્વર. એની ખૂબીઓ જુઓ તમે. તાંદુલ ખાઈ શકે છે, વિદુરની ભાજી ખાઈ શકે છે. એણે મુગટ પહેર્યો તો મોરપીંછનો, સાદામાં સાદા માણસને પોષાય એવો મુગટ. જો કૃષ્ણને તાંદુલ, સુદામા જ્યારે દ્વારકા જવા નીકળ્યા ત્યારે મનમાં બહુ વિચાર આવ્યો, મૂંઝવણ થઈ, ઉલઝનમાં પડ્યા કે એમને માટે શું લઈ જાઉં. હવે જો કૃષ્ણને શ્રીખંડપુરી ભાવતા હતો, સુદામા પાસે તો એટલા પૈસા જ નહોતા. તાંદુલ ભાવતા હતા, તાંદુલ કુડ બી મેનેજડ, પણ મિષ્ટાન ભાવતું હોત તો ભારે પડી જાય સુદામાને. કૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે તમને ગરીબોને પોષાય એવી કોઈક વાતની વાત આવે છે. વિનોબા એટલે સુધી કહે છે કે ગોકુળ નામના ગામનું માખણ મથુરા નામના શહેરમાં પહોંચી જતું હતું, એ અટકાવવા માટેનો સત્યાગ્રહ કૃષ્ણે કર્યો હતો કે શહેરમાં માખણ પહોંચે ને ગામડાના ગોવાળિયા માખણ ન પામે, એની સામેનો સત્યાગ્રહ કૃષ્ણના જીવનમાં પ્રગટ થયો હતો. આ કૃષ્ણ આજથી 3,500-4,000 વર્ષ પહેલા યમુનાને કાંઠે
એક કૃષ્ણ જન્મ્યો અને દ્વારકા જઈને ફોડ્યો, સૌરાષ્ટ્ર જઈને ફોડ્યો. બરાબર 3,500 વર્ષ પછી બીજો મોહન જન્મ્યો, કાઠિયાવાડમાં જન્મ્યો અને યમુનાને કિનારે દિલ્હીમાં જઈને ફોડ્યો. એક કૃષ્ણે સુદર્શન ચક્ર ચલાવ્યું, બીજાએ યરોડા ચક્ર ચલાવ્યું. એક કૃષ્ણે માખણ લૂંટ્યું, બીજાએ મીઠું લૂંટ્યું. એક કૃષ્ણ યાદવાસ્થળીથી મર્યા, બીજો મોહન પણ અંદરની તકરારથી જ મર્યો. આ એક કૃષ્ણ પિતાંબરધારી, બીજો શ્વેત ખાદીધારી. આ કૃષ્ણ એક મોહનથી બીજા મોહન સુધીની યાત્રા બહુ ટૂંકા સમયમાં મેં કરાવી છે. મારો અધિકાર ખૂબ મર્યાદિત છે. મને ઘણીવાર એવો પ્રશ્ન થયો છે કે કૃષ્ણ અંગે 2 શબ્દો બોલવાનો પણ મારો અધિકાર કેટલો? પછી એક બનેલા બનાવમાંથી મને આશ્વાસન પ્રાપ્ત થયું છે અને એ બનાવની વાત કહીને હું મારું વક્તવ્ય સમેટી લઈશ. મારો અધિકાર ખૂબ મર્યાદિત છે અને છતાં એ હિંમત મેં કેમ કરી છે એના જવાબ રૂપે એક ડિફેન્સ મિકેનિઝમના ઓઠા હેઠળ એક વાત કરું છું. લોર્ડ બેન્ટિક એણે સતીનો રિવાજ બંધ કરાવેલો રાજા રામમોહન રાયના સહકારથી. એ લોર્ડ બેન્ટિકે સતીનો રિવાજ બંધ કરાવ્યો તે પહેલા ભારતના લોકોમાં સતીનો રિવાજ હતો. ધી ફાર પેવિલિયન તમે જોઈ શકો છો ચિત્ર. વાઘરી કોમમાં તે વખતે પણ સતીનો રિવાજ નહોતો. વાઘરીઓ આપણા કરતાં વધારે મોડર્ન હતા તે વખતે પણ, આજે પણ થોડા મોડર્ન છે. વાઘરી શબ્દનું મૂળ જ બહુ મજાનું છે. વાઘના અરી તે વાઘરી, વાઘના શત્રુ, ડાંગથી વાઘને મારી નાખે એ વાઘરી. ટ્રેનમાં હોય તો તમારું કંઈક ને કંઈક જાય જ, એટલી કળા. જે વાઘરીની સ્ત્રી હોય વાઘરણ, તે પણ તમને છોડે નહીં, એટલી કળા, જબરદસ્ત સ્કિલ છે એ લોકો પાસે. ક્યારે લઈને ઉતરી જાય ખબર નહીં પડે. એ વાઘરી કોમમાં તે વખતે પણ બેન્ટિક પહેલા પણ સતીનો રિવાજ નહોતો. એવામાં એક વાઘરીનું મૃત્યુ થયું. પેલા આજુબાજુ હિન્દુઓ રહેતા હશે એટલે દેખાદેખી એમ થયું સત ચડ્યું. અને બહુ જલ્દી સત ચડતું હોય છે આ દેશમાં અભણ લોકોને, અને તેથી તો રાજકારણીઓ નભી જાય છે. આપણી મૂર્ખામીનો જ લાભ લઈને લોકો નિરાંતે ઝીકે રાખે છે આપણી ઉપર પોતાના અત્યાચારો. તો વાઘરણે ડિક્લેર કર્યું વાઘરી કોમના વડીલો આગળ કે હું સતી થવા માંગુ છું. વાઘરી કોમના વડીલોએ કહ્યું કે બહેન, વળી આપણામાં નથી તે ક્યાં ઘાલે છે રિવાજ, આ પછાત લોકો ભલે. તો વાઘરણને કેમ વધારે સૂર ચડ્યું કે હવે તો હું સતી થઈશ જ, હવે તો નહીં છોડું. બધાએ બહુ સમજાવી, પણ પેલી સ્ત્રી, વાઘરી સ્ત્રી એકની બે ન થઈ. છેવટે ઢોલ નગારા ત્રાંસા બધા અવાજો સાથે ભજન ગાતા ગાતા તિલક કરીને લોકો ચિતા સુધી એને લઈ ગયા. એને ચિતા પર બેસાડી રામધૂન ચાલી, બધી ધૂન ચાલી, અને જેવી ચિતા સળગીને ઝાડ લાગી એવી વાઘરણ જીવ લઈને નાઠી. પણ પેલા વડીલો ખીજાયેલા, એનો અહમ ગવાયેલો, એટલે વાઘરણ આગળ નાચતી જાય અને વડીલો કે હવે તો તને બેસાડીએ જ છૂટકો, અમે ના કહેતા હતા માનતી નહોતી, હવે તને નહીં છોડીએ. વડીલો પાછળ ને વાઘરણ આગળ નાચતી પાછળ જોઈને વાઘરણ બોલતી જાય કે ફાટી મુવાઓ, આપણી નાતમાં આટલું એ કોણે કર્યું હતું? મિત્રો, મારી દશા આ વાઘરણ કરતા જરાય જુદી નથી.